ભરોસે ગોકુલને રાખી નંદ બાબા ચાલ્યા છે મથુરા. આધ્યાત્મિક અર્થ કર્યો. ગો એટલે ઇન્દ્રિયો, કુલ એટલે આ દેહ, ઇન્દ્રિયોનો સમૂહ, અને ગોપ એટલે મન. મનના ભરોસે જ્યારે પણ આ દેહને છોડીને જશો ને તો આ મન કંઈક ને કંઈક ઉત્પાદ કરાવશે. આવ્યા, કંસને મળ્યા, વધાઈ આપી. કંસે કહ્યું, તો બાબા તમારે ત્યાં બાળકનું પ્રાગટ્ય થયું. ત્યાંથી વસુદેવજીને મળવા માટે આવ્યા. વસુદેવજી જ્યાં નંદ બાબાને જોયા તો કહ્યું, ચિંતા વ્યક્ત કરી કે આ રીતે એમ એકલું ગોકુળને મૂકીને આપ કેમ આવ્યા? મને ભય છે ત્યાં કંઈક ઉત્પાદ થશે, બને એટલા જલ્દી આપ ફરી ગોકુળ પહોંચી જાઓ. કારણ કે જ્યારે જ્યારે મનના ભરોસે તમે આ દેહને ને જીવનને છોડો છો ને, આ મન કંઈક ને કંઈક ઉત્પાદ કરશે. કારણ કે આ મન એવું છે ને, આ મન પૂરા તમને અલૌકિક નહીં થવા દે, અને આ મન આપણને પૂરો લૌકિક નહીં બનવા દે. ચંચલમ હિ મન કૃષ્ણ, ચંચળ છે, સહજ છે, ચંચલતા એની વૃત્તિ છે. અને મનને પાપ ગમે છે, મનને સંસાર ગમે છે. પુણ્ય કરવું હોય મનને કંટાળવા, પાપ કરવું હોય તેને ઉત્સુકતા રહે. આ મનનો નેચર છે. આટલા જન્મોથી એ સંસાર જ ભોગવતો આવ્યો ને, એટલે એને સંસાર ગમવા લાગ્યું છે. જેમ જેમ મન સાત્વિક થાય, જો ઘણી વાર લોકો કે મન સ્થિર કરવા શું કરવું, કોઈ કે આમ ધ્યાન કરવું, કોઈ કે આમ યોગ કરવું, અનેક પ્રકાર બતાવતા હોય મનના. મૂળ વાત એ છે, ચંચળ છે, એને પકડવા જશો ને તો વધારે બેચેન થઈ જશે. મનને સ્થિર કરવું હોય તો મનને સાત્વિક બનાવો. જેટલું મન સાત્વિક હશે એટલું સ્થિર હશે, અને મન જેટલું રજોગુણી તમોગુણી હશે એટલું પાપ તરફ પ્રવૃત્ત થશે. એટલે જેટલી મનની સાત્વિકતા સિદ્ધ થશે એટલું મન સહજ થઈ જશે. અહીંયા મનને એકાગ્ર કરવા માટે અહીંયા નંદ બાબાને કહ્યું છે, ભય વ્યક્ત કર્યો છે કે આપ શીઘ્રતાથી પધારો. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. નક્કી કર્યું કે નવજાત બાળકને મારવાનું છે, કંસનો શત્રુ છે. હવે હું ક્યાં ગોતવા જાઉં કે કોણ કંસનો શત્રુ? સ્તન પર વિષ લગાવીને આવી, જેટલા નવ જન્મેલા બાળકો હોય એને સ્તનપાન કરાવું અને એના પ્રાણોનું કર્ષણ કરી. અને આમ વિચાર કરી પૂતના આવી છે વ્રજમાં. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, કંસેન પ્રહિતા ઘોરા. કંસે મોકલેલી ઘોરા છે, બાલઘાતીની છે, અને બાળકોના પ્રાણ લેતી લેતી પૂતના વ્રજમાં પરિભ્રમણ કરવા લાગી. જ્યાં ખબર પડે કે અહીંયા બાળકનો જન્મ થયો છે ત્યાં જાય, એકલતા જુએ, બાળકને ગોદમાં લે, સ્તનપાન કરાવે ને પ્રાણોના કર્ષણ કરે. આ બે પાત્રોથી બહુ ચેતવા જેવું છે. એક છે રામાયણની મંથરા અને બીજી છે ભાગવતની પૂતના. જે પવિત્ર વિચારોને લઈ જાય એ પૂતના છે, અને જે ખોટા વિચાર આપી જાય એ મંથરા છે. અને આ બે વ્યક્તિઓ નથી, આ બે વૃત્તિઓ છે જે સમાજમાં કોઈ ને કોઈ પ્રકારે કામ કરતી જ હોય છે. તમારી ભીતર કોઈ સારો વિચાર આવે કે ના હવે તો સેવા પધરાવી છે, હવે બ્રહ્મ સંબંધ લેવું છે, ઠાકોરજી પુષ્ટાવા છે, એટલામાં કોઈ મળે, અરે આટલી નાની ઉંમરમાં ઠાકોરજી પુષ્ટાવા આવતા હશે, હવે સચવાશે નહીં, પછી આમ થશે નહીં, પછી પાપ લાગશે ને અપરાધ લાગશે, એવા ડરાવી દે પેલા એમ થાય હમણાં કાંઈ કરવું નથી. કોઈને પુણ્ય સેવા અને સત્કર્મ કરતા રોકવા આ અપરાધ છે. એને પ્રોત્સાહન આપે, એને એમ કહો કે અમે બેઠા છીએ ને, તારાથી નહીં થાય એટલા દિવસ અમે સાચવી લઈશું, તું કર. અને હવે નહીં તો ક્યારે, કઈ તિથિ અને તારીખની આપણે રાહ જોઈને બેઠા છે? સારો વિચાર આવે એનાથી ઉત્તમ સમય અને સંજોગ બીજા કોઈ નથી. જે સંકલ્પ આવ્યો ને મનમાં કે હવે કરવું છે, શરૂ જ કર્યું. ટાળશો તો ટળી જ જશે, અને પછી અફસોસ સિવાય મનમાં કઈ નહીં રહે. આપણે અફસોસ લઈને નથી જવું, આપણે તો આનંદ લઈને દુનિયામાંથી જવું છે. મોટાભાગના લોકો અફસોસ, આ કરવું તું આ ન થયું, પેલું કરવું તું આ ન થયું, યાત્રાએ જવું તું ત્યાંય ન જવાયું. મોટા ભાગના લોકો અફસોસ લઈને દુનિયામાંથી જતા હોય છે. વૈષ્ણવો આનંદ લઈને જતા હોય છે. આય કર્યું, આય થયું, આમે થયું. એક એક મધુર સંસ્મરણોને વાગોળતા વાગોળતા જાય. નહીં તો વૈષ્ણવો જ્યારે તમારું શરીર ચાલે છે ને ત્યાં સુધી બધું કરી લે. ઘણા લોકો બહુ પાછળનો, પછી હું નહીં રહું તો કોણ સેવા કરશે, હું મારાથી નહીં થાય ત્યારે કોણ, હવે થશે. બહુ ભવિષ્યનું ન વિચારો. તમારું અત્યારે શરીર ચાલે છે, ઠાકોરજી એની વ્યવસ્થા પોતે કરી જ લેતા હોય છે. 500 વર્ષ પહેલા 84-252 ના માથે બિરાજતા ઠાકોરજી 500 વર્ષ થયા, બધા સ્વરૂપો સચવાય છે, સેવા થઈ જ રહી છે ને બધાની. અને એટલા માટે એ ન વિચાર. સારું કરવું હોય ત્યારે કેટલા દિવસ નહીં થાય એનો ન વિચાર.
365 દિવસમાં માંડ 15-20 દિવસ એવા આવે કે જ્યારે આપણને એમ લાગે શું થાય, 350 દિવસ તો અનુકૂળતા જ હોય છે. પણ આપણે 10-15 દિવસનો એ વિપરીત સંજોગોનો વિચાર કરી અનુકૂળતાનો આનંદ ગુમાવી દઈએ છીએ કે તમારા ગયા પછી કોણ કરશે એ ન છે. પૈસો કમાતી વખતે વિચાર કરો છો મારા પછી કોણ સાચવશે, અરે તેમ થાય બધું બધા મજા કરશે ને આનંદ કરશે. એમ ધન મૂકીને જાઓ ને તો વૈષ્ણવ કુટુંબ છે, ઠાકોરજી મૂકીને પણ જજો, પ્રભુ પણ પધરાવીને જજો. બાળકોને કહેજો કેવલ લક્ષ્મી તને નથી આપતો, એનો પતિ ઠાકોરજી પણ આપીને જાઉં છું. પતિને સાચવીશ તો પત્ની ઘરમાં રહેશે, એને કાઢીશ તો ભેગી પત્ની જતી રહેશે. અને કહેજો બાળકોને બેટા તું મા બાપને ખુશ કરવા માંગે છે ને તો મારા ઠાકોરજી તું સાચવજે. અને કરશે. બાળકો બહુ સમજદાર હોય છે. તમે સરસ રીતે કહો તો જરૂર જરૂર કરે, પણ આપણે વાત જ એ રીતે કરતા હોઈએ છીએ ને કે કરતો હોય એ ડરી જાય. જો નાનું બાળક સ્કૂલમાં જતું હોય પહેલા તો એને ફાયદા બતાવાય, કાયદા ના બતાવાય. જો બેટા તું કેજીમાં જઈશ ને ત્યાં તને ટીચર રમાડશે, ચોકલેટ આપશે, તને આમ ગિફ્ટ આપશે તો પેલાને જવાની ઈચ્છા થાય, આ સાચવવાનું, આમ કરવાનું, આમ બેસવાનું, આમ નહીં કરે તો આમ થશે. પેલો કે મારે સ્કૂલે જ નથી જવું. આ પુષ્ટિ માર્ગમાં આવું જ થાય છે. ફાયદા બતાવવાની જગ્યાએ એવા કાયદા બતાવી દઈએ છે ને પેલો ડરી જાય કે મારાથી તો નહીં થાય. અરે જેને આનંદ તો લેવા દો ઠાકોરજી સાથે. થોડા દિવસ પ્રભુ પાસે બેસશે ને તો એને એવો આનંદ આવશે ને કે એને થશે કે ના ના આ તો કરવા જેવું છે, આમાં તો કેટલો આનંદ છે. આનંદ જ આકર્ષણ હોય છે. બંધન ક્યારેય કોઈનું આકર્ષણ હોતું નથી. ટેન્શન અને ચિંતા ક્યારેય કોઈના આકર્ષણ હોતા નથી. તમે સેવા કરીને બહાર આવો અને જ્યારે તમારું ટેન્શન હવે તો સચવાતું નથી, હવે તો થતું નથી, હવે તો થાકી, આ બધી વાત ઘરના લોકો આગળ કરશો ને તો બાળકોને એમ થશે કે આમાં તો આનંદ નથી, આમાં તો થાકી જવાય. પણ એમ કહેશો ને આજે તો પ્રભુ કેવા સુંદર લાગતા હતા, એટલો આનંદ આજે સેવામાં આવ્યો, એવા મલકાતા હતા ઠાકોરજી. તમારો આનંદ અભિવ્યક્ત કરશો ને તો તમારી આવતી પેઢીને પણ સેવા કરવાની ઈચ્છા થશે. પણ તમારી બંધન, તમારો ભાર, તમારી ચિંતા, આ જ બધું સેવા બાબતનું બતાવશો ને તો એ પણ દૂર થઈ જશે. કારણ કે આનંદ જ આકર્ષણ હોય છે. બંધન, ભય ક્યારે પણ આકર્ષણનું કારણ ન હોઈ શકે. એટલે જ્યારે પણ હવેલીમાં જાઓ, યાત્રામાં જાઓ, સેવામાં જાઓ ત્યારે બાળકો બેઠા હોય ત્યારે કઈ વાત કરવી ને કઈ નહીં કરવી આનો પણ વિવેક રાખવા જેવો છે. ઘણી વાર લોકો એવી વાતો, લો અમે તો હવેલીમાં ગયા ને પેલા આગળ કર્યો ને મને પાછળ કર્યો ને ત્યાં પોલિટિક્સ ચાલે ના, આવી વાત કરો છોકરાઓને થાય કે અહીંયા તો જવાય જ નહીં. હવે આવી વાત કરે. નવા બાળકો બેઠા હોય ત્યારે વિવેક રાખો કે આપણે શું બોલી રહ્યા છે, કોઈના કુમળા મન ઉપર શું અસર થઈ રહી છે, એના પર શું પ્રભાવ પડી રહ્યો છે. જો આ વિવેક નહીં રાખો ને તો તમે જ અભાવના કારણ બની જશો. ક્યારે પણ યુવાનો બાળકોની આગળ આ બંધનની, અડતાની, અહીંયા ના જવાય, આ ન કરાય, પેલું ન કરાય. પુષ્ટિ માર્ગની તકલીફ જ એ છે, શું ના કરાય એ બધાને ખબર છે, આ શું કરાય એ કોઈને ખબર નથી. હંમેશા ચિંતામાં જ શું કરવાનું. લોકો પચા અમે તો નવા ને અમને ના ખબર. ક્યાં સુધી નવા? ઘણા તો કાયમના નવા જ બનેલા, પણ હવે આટલા વર્ષ થયા પણ એક ભય ઘૂસી ગયો છે કે આપણને આ બધું ના ખબર પડે. ઘણા વડીલોએ પણ ગુસાડી દો, આ તમને આ બધું ના ખબર પડે. ઘણી વાર પધરાવની પણ થાય ને એટલે પેલા બહેને એના હસબન્ડને બધું શીખવાડીને રાખ્યું, તમે તો બોલતા જ નહીં, તમને કઈ આવડતું નથી, દૂર જ રહેજો. પેલો બિચારો દૂર દૂર જ ભાગે, અમે નજીક બોલે તો દૂર જાય. પહેલાથી ટ્રેન કરી દીધેલો હોય, આમ ચંસ્પર્શ ના કરાય, આમ ન કરાય, પેલું ન કરાય, ના એટલા બધા ભય બતાડી દીધા કે પેલા વાત કરવી હોય તો દૂર ભાગે. ડર ન બતાવો, ભય ન બતાવો. આવશે તો આવડી જશે, બોલશે તો બોલતા શીખી જશે, પણ બોલવાનો અવસર જ નહીં આપો તો બોલતા ક્યાંથી આવડશે? આ તો બધા શિસ્ત છે પણ એનો ભાવ વિશેષ છે. અને એટલા માટે કોઈને પણ ધર્મના નામે ડરાવો નહીં. નાના બાળકો હોય તો એમને વાત કરો કે બેટા જો આજે ઠાકોરજીનો ઉત્સવ છે, આ તારો જન્મદિવસ છે. રોજ મને એમનો ઠાકોરજીને જોઉં તેવું લાગે કે તારી રાહ જુએ છે. પ્રભુને બાળકો બહુ ગમે તો રોજ આવીને ઠાકોરજીને દંડવત કરીને જાય તો ઠાકોરજીને કેવું ગમે. આવું પ્રેમથી વાત કરો ને તો એને આવવાની ઈચ્છા થાય. એને થાય કે મારા માટે પણ કંઈક જગ્યા છે મંદિરમાં. એને બેસાડો, ભલે ફિરકની રમાડે, ઠાકોરજીને ગાયથી રમાડે. પ્રભુને પણ બાળકો જોડે કેવું ગમે. પણ અપરસના નામે બધાને દૂર કરી દઈશું. દૂર રહેજે, દૂર રહેજે, દૂર રહેજે, અને પછી ફરિયાદ શું કરે? હવે આવતા નથી, તે તો દૂર ભગાડે. આવતો નહીં, અડતો નહીં, અડતો નહીં, દૂર જા, તું જા, તેવો દૂર જાય કે આવે જ નહીં. અને આપણી એ તકલીફ હજી તો નાનો છે, હમણાં શું કહેવાનું? હવે મોટા થઈ ગયા, હવે સાંભળતા નથી તો કહેવાનું ક્યારે? પહેલા નાનો છે ભાઈ, હવે મોટા થઈ ગયા. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છે, પૂતના વૃત્તિ એટલે પવિત્ર વિચારોને લઈ જવા, મંથરા વૃત્તિ એટલે કોઈના મનમાં ક્લેશ, ઝઘડો અને પાપ વાવી જવો.
બધું જ ઘરમાં સારું ચાલતું હોય ને ક્યાંક આવી કોઈક એવું વ્યક્તિત્વ આવે અને કંઈક એવો વિચાર મૂકી જાય કે બધું છૂટું પડી જાય. આ મંથરા વૃત્તિ છે. આ બંને વૃત્તિઓથી બચવું. આ જેટલા અસુરો આવશે એ બધા વ્યક્તિઓ નથી, એ વૃત્તિ રૂપે ક્યાંક ને ક્યાંક આપણા બધાની ભીતર છે. ક્યાંક ને ક્યાંક સમાજમાં દરેકની ભીતર આ આસુરી વૃત્તિઓ કોઈક ને કોઈક રૂપે કામ કરતી હોય છે. અને ભગવાન અસુરોને મારવામાં રસ નથી ધરાવતા. ભગવાને અસુરોને નથી માર્યા, વ્રજભક્તોની ભીતર રહેલી આસુરી વૃત્તિઓને માર્યા છે. એટલે મહાપ્રભુજી એક એકને બતાવે છે. આ દેહાધ્યાસ, આ પ્રાણાધ્યાસ, આ ઇન્દ્રિયાધ્યાસ. પૂતનાને મહાપ્રભુજી કહે આ અવિદ્યાનું મૂર્તિમંત રૂપ છે. અને સાક્ષાત અવિદ્યાની મૂર્તિ પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો છે. જો વ્રજમાં બધા અસુરો આવે છે અને એટલા માટે ભક્તિ કરતા હશો ત્યારે આ બધા જ અસુરો કોઈ ને કોઈ રૂપે સામે આવશે. પૂતના અવિદ્યા છે, પંચ પર્વા છે મહાપ્રભુજી સમજાવે છે. આ અવિદ્યાના 5 પર્વ છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ જ્યાં સુધી જીવની ભીતર છે ત્યાં સુધી રાસમાં એની ગતિ નથી, રાસમાં એનો પ્રવેશ નથી. એટલે પ્રભુ આ એક એક અસુરો જે જુદા જુદા અધ્યાસના રૂપ છે એને મારી અને વ્રજભક્તોને રાસ માટે અધિકાર સંપાદન કરે છે. અને આ જ પ્રભુની પુષ્ટિ છે. પુષ્ટિ અને કૃપા એને કહેવાય કે ભગવાન પોતે સાધન સિદ્ધ કરાવી જીવને અધિકારની પ્રાપ્તિ કરાવે, જીવને ફલની પ્રાપ્તિ પોતે કરાવે. આ જ પ્રભુની કૃપા. પંચપર્વા, દેહાધ્યાસ, દેહ જ હું છું. મર્યા પછી કોણ આવવાનું છે જોવા? જીવન મળ્યું છે તો મજા કરી જાઓ ને. આ દેહાધ્યાસી વૃત્તિ. યાવત જીવમ સુખમ જીવેત રણમ કૃત્વા ધૃતમ પીબેત ભસ્મીભૂતસ્ત દેહસ્ય પુનરાગમન કૃત. એ સમયે ચારવાક મત હતો. ચારવાક કોને કહેવાય? ચારુ વાક, બહુ મીઠા મીઠા શબ્દો, મીઠી મીઠી વાણી. અને અત્યારે લોકો એટલા સારા લોજિક આપશે ને, મળ્યું છે ને જીવન મજા કરી જાઓ, મર્યા પછી કોણ જોવા આવવાનું છે? અરે લહેર કરો ને, આ એક જ લાઈફ મળી છે, એન્જોય લાઈફ. અને આમ વિચાર કરી કરી પાપ માટે પ્રોત્સાહન આપે છે. અને એવા લોજિકો આપે કે માણસ કન્વિન્સ થઈ જાય, પણ ક્યાંક ને ક્યાંક પાપ તરફ આ વિચારધારા પ્રેરે છે. તો ચારવાક મત હતો પ્રાચીન સમય. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, યોગીઓને પ્રાણાધ્યાસ હોય, પ્રાણથી જ બધું ચાલે છે. ભૂલી જાય બાળક જન્મ લે તો એને શ્વાસ લેતા કોણ શીખવાડે છે? આ તો પરમાત્મા ચલાવે છે. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લાલસા. અંતઃકરણાધ્યાસ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અને અંતઃકર ચતુષ્ટય કહેવાય. અને 5મું છે સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વ સ્વરૂપનું અજ્ઞાન. જે દિવસે પોતાની વૈષ્ણવતાને ભૂલી જશો ને એ દિવસે સંસારમાં ડૂબી જવાની સંભાવનાઓ વધી જશે. હું વૈષ્ણવ છું, આ વસ્તુનું ભાન રહે ને, એના માટે સતત વૈષ્ણવે પ્રયાસ કરતા રહેવું જોઈએ. તમારી વૈષ્ણવતા તમને સ્મરણ રહે. કારણ કે જે દિવસે હું વૈષ્ણવ છું એ વાતનું ગૌરવ ભૂલી જશો ને તો ગમે ત્યાં જઈને ઉભા રહી જશો, ગમે ત્યાં જઈને બેસી જશો, ગમે ત્યાં ખાવા લાગશો, ગમે ત્યાં તમારી ગતિ થઈ જશે જો વૈષ્ણવતાના ગૌરવને ચૂકી જાય. તો કહેતા ને એક બળદ જતો હતો અને એના માલિક એટલું બધો સામાન ભરી દીધો બળદગાડા ઉપર, અને ઉનાળાના દિવસો એટલે હાંફતો જાય ને ખેંચતો જાય, ખેંચતો જાય, ખેંચતો જાય. સામેથી ગર્ધબ મળ્યો. ગર્ધબે કહ્યું, અરે તારા પર આટલો બધો સામાન ભર્યો છે તારા માલિકે, મારા પર ભરે ને તો હું ત્યાં જ આડો પડી જાઉં, સામાન ઢોળી દઉં, એટલે બીજી વાર ભરે જ નહીં. અને ત્યારે બળદે કહ્યું, તું કરી શકે પણ અમે તો ગાયના દીકરા છીએ, અમારી માં તો ભગવાનની બાજુમાં ઊભી હોય અને તારી માને કોઈ મંદિરમાં આવાય ન દે, તારાથી થાય પણ અમારાથી આ ન કરાય. એમ બીજા જે કરતા હોય એ કરે, આપણે તો વૈષ્ણવના દીકરા, આપણા વડીલોના માથે ઠાકોરજી બિરાજતા, બીજા ગમે ત્યાં જે જઈને જ્યાં જઈને જે કરે કરે, પણ આપણા ગળામાં કંઠી, આપણાથી ગમે ત્યાં ન જવાય, આપણાથી ગમે ત્યાં ન બેસાય, આપણે ગમે ત્યાં ન ઊભા રહી શકીએ. કારણ આપણે વૈષ્ણવતા લઈને ફરીએ છીએ, હૃદયમાં ઠાકોરજી લઈને ફરીએ છીએ, ગળામાં કંઠી રૂપે મહાપ્રભુજી લઈને ફરીએ છીએ. બીજા જે કરતા હોય, ક્યારે કોઈ પાપીને જોઈ પાપ માટે લલચાવવું. મેં પહેલા જ દિવસે કહ્યું, કલયુગની આ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. પાપીઓને સુખી બતાવશે, મજા કરતા દેખાડશે અને તમને પુણ્યો છોડાવી પાપ માટે પ્રોત્સાહિત કરશે. એટલે વ્યક્તિ સાવધાન રહે. પૂતના પ્રવેશ કરે છે બ્રજમાં, બાળકોના પ્રાણ લેતી લેતી, પરિભ્રમણ કરતી કરતી સુંદરીનું રૂપ લઈને આવી. નંદાલયનું દ્વાર દેખાય. સમાચાર મળ્યા કે નંદ બાબાને આટલી ઉંમરે બાળકનો જન્મ થયો છે. અને પૂતનાએ ભીતર પ્રવેશ કર્યો. પ્રવેશ તો કર્યો, ઠાકોરજી ગોદમાં હતા યશોદાજીની. સમાચાર ખબર પડી કે પૂતના આવી રહી છે. પ્રભુએ પોતાના નેત્રો બંધ કરી લીધા
અનેક અનેક કારણો આપ્યા. એક કારણ એ આપ્યું, પૂતના અવિદ્યા છે અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે. જો જ્ઞાન અવિદ્યા પર પડે તો ત્યાં જ એનો નાશ થઈ જાય. તો અવિદ્યા તો પૂતના વધની લીલા ન થાય. એક અર્થ એમ કર્યો કે પ્રભુ આંખ બંધ કરીને વિચારે છે કે આ પૂતના આવી, સ્તનપાન કરાવી, તો મારી માં કેટલી? એક દેવકી, બીજી યશોદા, ત્રીજી રોહિણી, તો શું આ ચોથી માં છે? એક અર્થ એમ કર્યો કે આંખ બંધ કરીને મહાદેવજીને યાદ કરે છે કે હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું, આ વિષપાન કરવાનું કામ તમારું, તમે આવો ને પીઓ. એક અર્થ એમ કર્યો કે પ્રભુ વિચાર કરે આ તો પુષ્ટિ લીલા છે, હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું અને પુષ્ટિ લીલામાં જીવના ગુણોનું ગ્રહણ કરીશ પણ દોષનું દર્શન નહીં કરું. પ્રભુએ તો વચન આપ્યું છે કે તારા જીવ તારા દોષો સામે નહીં જોવું, અને એટલા માટે વિષ લગાવવું એ દોષ છે, સ્તનપાન કરાવવું એ ગુણ છે. પ્રભુ કહે દોષ દર્શન નહીં કરું, કેવલ ગુણનું ગ્રહણ કરીશ. અને પ્રભુએ ગુણનું ગ્રહણ કર્યું. અનેક અનેક અર્થો કર્યા. એક અર્થ એમ કર્યો, ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને નથી આપતી. નાથદ્વારામાં જો શ્રીનાથજીની આગળ કેટલા લોકો રોજ જતા હોય, શ્રીનાથજીને બધા જોતા હોય, પણ શ્રીનાથજી કોને જોતા હશે? આટલા હજારોમાં કોની તરફ શ્રીજીની દ્રષ્ટિ પડતી હશે? ઘણી વાર આપણને એમ થાય ને કે આપણે તો પ્રભુને યાદ કરીએ, અને ઘણી વાર આંખમાં જળજળિયા આવી જાય કે એ પ્રભુ ક્યારે કૃપા કરશો. પણ ભક્તને પ્રશ્ન એવી થાય કે આપણે તો પ્રભુને યાદ કરીએ છીએ, પણ શું ઠાકોરજી આપણને યાદ કરતા હશે? ક્યારેક ક્યારેક નિત્ય લીલામાં એમને આપણી યાદ આવતી હશે કે પેલા બા રોજ મારી સેવા કરે છે, કેવા ભાવથી કરે છે? શું પ્રભુને આપણી યાદ આવતી હશે? અને યાદ આવતી હોય તો ખબર કઈ રીતે પડે કે પ્રભુ મને યાદ કરી રહ્યા છે? એ ખ્યાલ કઈ રીતે આવે? તો કે એક જ રસ્તો છે, જ્યારે જ્યારે તમને જીવનમાં આવા કથામાં બેસવાના સમય મળે ને ત્યારે માનજો અત્યારે ઠાકોરજી તમને યાદ કરી રહ્યા છે, અને એને યાદ કર્યા એટલે સંસારમાંથી તમને કાઢી એની કથામાં લાવીને બેસાડી દીધા. જ્યારે જ્યારે ભગવત સેવા અને ભગવત કથામાં બેસવાનો મોકો મળે ત્યારે માનજો અત્યારે પ્રભુ મને યાદ કરી રહ્યા છે. તો આટલા લોકો શ્રીનાથજીની સન્મુખ જાય, શ્રીનાથજી બધાને દેખાય પણ શ્રીનાથજી કોને જુએ? હું તો ઘણી વાર કહું કે શ્રીનાથજીની સન્મુખ આવો અને તમને એમ થાય કે શ્રીનાથજી મારી સામે જુએ, એનો સૌથી સહેલો રસ્તો એ, જ્યારે શ્રીનાથજીની સન્મુખ ઉભા હો ને ત્યારે ધીરે ધીરે બોલવા લાગો, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ. અને જ્યારે આ જાપ કરશો ને તો શ્રીનાથજી હજારોમાં તમને ગોતશે કે જે નામ મને ગમે છે એ નામ કોણ બોલી રહ્યું છે. તુરંત તમારા ઉપર દ્રષ્ટિ એમની જશે. પણ એક વાત ચોક્કસ છે, પ્રભુ દર્શન બધાને આપે છે, દ્રષ્ટિ બધા, કારણ કે પ્રભુની દ્રષ્ટિમાં તો અમૃત છે. કારણ કે પ્રભુની દ્રષ્ટિ જેના પર પડી જાય એ તો અમર થઈ જાય, અમૃત પાન કરી લે. અને એટલા માટે પૂતના ઉપર દ્રષ્ટિ ન કરી, કારણ કે એનો તો ઉદ્ધાર કરવાનો છે. અરે દર્શન કહેવાય જ એને, કેટલા પ્રેમથી એને જુઓ કે એ પણ તમારા સિવાય બીજે કોઈને ન જોઈ શકે. હજારોની ભીડમાં એની પણ નજર તમારામાં લાગી જાય ત્યારે માનજો આજે દર્શન સફળ થાય. આપણે ત્યાં તો અનેક વાર્તા પ્રસંગો બી આવે છે કે જયારે નિત્ય દર્શન કરવા જતા અને એકવાર રાજભોગના સમયમાં મોડું થઈ ગયું, શ્રીનાથજી બાબાના પ્રસંગ આવે, દ્વાર બંધ થઈ ગયા, એટલો તાપ થયો, રોજ દર્શન થાય ને આજે શ્રીનાથજીના દર્શન ન થાય. એવો તાપ થયો કે નિજ મંદિરની પાછળ ગયા, દિવાલ પર માથું પછાડવા લાગ્યા, મારો કયો અપરાધ, શ્રીજી આજે દર્શન ન થયા. એટલો તાપ થયો કે શ્રીનાથજીથી સહન ન થયું. શ્રીનાથજીએ પોતાની છડી ઉપાડી અને દિવાલ પર મારતા મારતા બખોલ કર્યું, અને એનાથી બખોલમાંથી શ્રીનાથજીએ દર્શન આપ્યા. પ્રભુ દર્શન બધાને આપે, દ્રષ્ટિ બધાને નથી આપી. અહીંયા પૂતનાને દ્રષ્ટિ ના આપી, અનેક અનેક અર્થો કર્યા. પૂતના અવસર ગોતીને આવી. જો પૂતનાને આવી છે કુભાવે, મારવાના ભાવે. ઘણા વૈષ્ણવ કહે ને કે જયારે ભાવ જ ન હોય સેવામાં તો પછી સેવાનું ફળ મળે? અભાવ નહીં, પૂતનાની અંદર તો કુભાવ હતો, મારવાનો ભાવ હતો, છતાંય ભગવાને માની ગતિ આપી. કેમ? કારણ કે જયારે પૂતના સ્તનપાન કરાવવા લાગી ને ત્યારે પ્રભુએ વિચાર કર્યો આની અંદર તો કુભાવ છે, પણ આની ક્રિયા છે ને એ માં જેવી છે. અને એટલે ભગવાને ભાવ ન જોઈ, એની ક્રિયાને જોઈ, એને ક્રિયા પ્રમાણે ગતિ આપી દીધી. તો વિચાર કરો, જે વિષ લગાવીને સ્તનપાન પયપાન કરાવે એને જો માની ગતિ મળતી હોય તો અમારા વાલા વૈષ્ણવો રોજ દૂધ ગરમ કરે, એમાં કેસર નાખે, બદામ પિસ્તા નાખે, ચાંદીની કટોરીમાં લે, ઠાકોરજીને ભોગ ધરે, તો વૈષ્ણવો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે? વિચાર તો કરો. વિષ ભેળવીને પયપાય એને જો માની ગતિ છે, તો જે પ્રેમ મિશ્રી ભેળવીને જે દુગ્ધપાન કરાવે પ્રભુ એના સકલ મનોરથોને પુરાવે. આવી જ્યારે પૂતના અંદર યશોદાજીની ગોદમાં લાલન હતા, અલગ મલકની વાતો કરવા લાગી પૂતના.
યશોદાજીને થયું કે ક્યાંકની રાણી લાગે છે, જોને મારા લાલનની યશ કીર્તિ કેવી ફેલાઈ છે. દૂર દૂરની રાણીઓ દર્શન કરવા આવે છે લાલન, અને વાત કરતા કરતા એવા મોહિત કરી લીધા. યશોદાજીને કઈ ગૃહ કાર્ય યાદ આવ્યું એટલે લાલનને ઉપાડ્યા, પૂતનાના ખોળામાં. વિચાર કરો, મારવાના ભાવે ગોદમાં લીધા તોય માએ ઉદ્ધાર, પ્રભુ ઉદ્ધાર કરે તો જે શ્રૃંગાર કરવા માટે લાલનને ગોદમાં લે અને પ્રભુને માલાઓ ધરાવે, પ્રભુ એને કઈ ગતિ નહીં આપે. અરે તમારો ભાવ ગમે તેવો હોય પણ ક્રિયા પણ વ્રજભક્તો જેવી રહી ને તો ઠાકોરજી વ્રજભક્તો જેવી જ કૃપા તમારા ઉપર કરશે. એટલે જ આપણે ત્યાં રીત અને પ્રીત બંનેનું મહત્વ છે. કોઈ એમ કે પ્રભુ તો ભાવના ભૂખ્યા જેમ કરો એમ ચાલે, પણ પુષ્ટિ માર્ગીય રીતની પણ એટલી જ મહત્તા છે. કારણ કે આ રીત સાધારણ નથી. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આ રીત પણ વ્રજભક્તોની રીત છે. એટલે કદાચ ભાવ ન હોય છતાંય રીતને પકડશો ને તો એ ઠાકોરજી કૃપા કરશે. કારણ કે આ રીત સાધારણ નથી, આ ક્રિયાઓ સાધારણ નથી. પૂતનાની ક્રિયા જોઈને પણ ઠાકોરજીએ કૃપા કરી દીધી. ગોદમાં લીધા, જોયું ચારે બાજુ કોઈ જોતું તો નથી ને, સ્તનપાન કરાવવા લાગી પૂતના, અને પ્રભુએ પ્રાણોના આકર્ષણ કરી દીધું. સા મુંચ મુંચિતિ પ્રભાષિણી, જોરથી અવાજ કર્યો પૂતનાએ, છોડ છોડ. વિકરાળ રૂપમાં ધારણ કર્યું પૂતનાએ, 6 કોસ લાંબી થઈને પડી. વૃક્ષો એની ઉપર પડ્યા, માનો પોતાની ચિતા તૈયાર કરીને પૂતના પડી. ગભરાયા વ્રજવાસીઓ, અવાજ થયો, દોડીને યશોદાજી આવ્યા. જુએ વિકરાળ પૂતનાની છાતી ઉપર ઠાકોરજી ખેલી રહ્યા છે. દોડતા જઈને લાલનને ગોદમાં લઈ લીધા. વૃક્ષો પડ્યા, માનો ચિત્તને પોતાની ચિતા તૈયાર કરીને પૂતના પડી. અગ્નિ સંસ્કાર કર્યા. પૂતના બળી, પણ એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળી, અને ચંદનની સુગંધ નીકળી આખા વ્રજમાં વ્યાપી ગઈ. અવિદ્યા છે ને પૂતના, એટલે ભક્તિ કરવી હોય તો આટલી અવિદ્યા તો જોઈએ. હું ભગવાનનો દાસ અને પ્રભુ મારા છે, આટલી હમતા મમતા વગર ભક્તિ ન થઈ શકે. અહીંયા પૂતનાનો ઉદ્ધાર થયો છે, ભગવાને અવિદ્યા દૂર કરી છે. ભગવાન એવી કૃપા કરવાના છે. મહાપ્રભુજી કારિકા લખે છે, સ્વભાવસ અન્યથા ભાવો ન વૈ શક્ય કથમ ચન અતઃ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. 4 પ્રકારના ભક્તો છે, તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. જીવ એનો સ્વભાવ બદલી શકતો નથી એમ મહાપ્રભુજી કહે છે. પણ મહાપ્રભુજી કે પ્રભુએ તો નિરોધ પોતાનામાં કરવો છે. એ તામસ હોય, રાજસ હોય કે સાત્વિક હોય. હવે એમનો નિરોધ પોતાનામાં કઈ રીતે થાય? એટલે ઠાકોરજી જીવને ન બદલતા પોતે જીવને અનુકૂળ લીલા કરે છે. પ્રભુ પોતે તામસ લીલા કરશે, અને તામસ લીલા કરશે ને એટલે તામસ ભક્તોને એમ થશે આ તો અમારા જેવો ઠાકોરજી છે, એટલે સહજ એનો પ્રેમ અને આસક્તિ ઠાકોરજીમાં લાગશે. પ્રભુ રાજસ લીલા કરશે એટલે રાજસ લીલા કરશે એટલે રાજસ ભક્તોને એમ થશે આ તો અમારા જેવો છે, સહજ એની આસક્તિ એનામાં થાય. એટલે અહીંયા ભગવાન ભક્તોને પોતાના જેવા નથી બનાવતા, પણ પોતે ભક્તો જેવા થઈ ભક્તોનો ચિત્ત પોતાનામાં નિરોધ કરે છે, અને આમ ભક્તનો નિરોધ ભગવાનમાં સિદ્ધ થાય છે. આ નિરોધ લીલા દશમ સ્કંદ છે. પૂતનાનો ઉદ્ધાર કર્યો છે, પૂતના કવચ દ્વારા પ્રભુની રક્ષા કરવાનો ભાવ બતાવવામાં આવ્યો. આવી અનેક પ્રકારની લીલાઓનું વર્ણન આવ્યું. સુખદેવજી પરીક્ષિત સુખદેવજીની આગળ કહેવા લાગ્યા કે પ્રભુની આવી સુંદર સુંદર લીલાઓના જે આપ વર્ણન કરો છો, એ લીલાઓનું શ્રવણ કરી મારા હૃદયમાં આનંદ ઉમળે છે. આવી લીલાઓના આગળ પણ આપ વર્ણન કરતા જાઓ. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, એક દિવસ દોડતા 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 યશોદાજી આવ્યા બાબા પાસે. બાબા બાબા ઉત્સવ કરો, બધાઈ છે, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. થયું શું? અરે આપણા લાલને પડખું ફેરવ્યું. જા વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. આનો જન્મદિવસ છે, બધા મંડળને બોલાવો, પાઠ કરાવો, ઉત્સવ કરાવો, પલમા કરાવો, મનોત કરો, પ્રસાદ વાંટો, અને મન મનોરથોથી હંમેશા ભરેલું જ રાખવું. વૈષ્ણવ મારી વાત યાદ રાખજો, વૈષ્ણવ પ્રભુ સંબંધી મનમાં મનોરથ નહીં રાખો ને તો સંસારની નકામી ચિંતાઓ તમારા જીવનને કોરી ખાશે. સંસારની ચિંતા કરતા પ્રભુની ચિંતા કરો ને સારું. ભલે થાક લાગે, અરે આગ બનાવવી પડશે, સામગ્રી, ભલે આ કરવું પડશે. અને ઘણીવાર ઘરમાં વડીલોને બા લોકોને પણ છોકરાઓ કે બા હવે ઓછું કરો, આટલું દોડા દોડી નથી થતી. તો બાની સેવા બંધ કરાવશો ને તે ઊભા થવાનું છોડી દેશે. એના કરતા દોડતા રહે ને એ જ સારું. એમના મનમાં એમને ઠાકોરજીનું આ કરવું છે, પ્રભુનું આ કરવું છે, પ્રભુ સંબંધી એમને ચિંતન બન્યું રહે. પણ જો સેવા છૂટી ગઈ ને તો પછી સંસારની ચિંતા કર્યા કરશે. આનું શું થયું, આ ક્યાં ગયો, આ ક્યારે આવશે. તો સંસારમાં મન લાગે એના કરતા ભગવાનમાં રહે સારું.
એટલે વૈષ્ણવનું મન સદાય પ્રભુ સંબંધી ચિંતનમાં રહેવું. અને અમુક ચિંતાઓ તો ભાગ્યશાળીને થાય, બધાને ના થાય. સેવા પધરાઈઓ તો ચિંતા થાય ને, અરે લાલનને જગાડવાના છે, કાલે આ મનોરથ છે તો આ સામગ્રી સિદ્ધ કરવાની છે, આ વસ્ત્ર. હવે આવી ચિંતા કોને થાય? જેને ત્યાં પ્રભુ હોય. હવે કોઈ એમ કે જો ને 5-5 ગાડીઓ બહાર ઊભી છે ચોકમાં, આજે એક ડ્રાઈવર નથી આવ્યો, આટલા બધા રૂમમાં એસીઓ છે, લાઇટ નથી, કઈ ચાલતું નથી, અરે દાગીના પણ લગ્નના ઘરમાં જ પડ્યા છે, બ્લોકરમાં મૂકવાનો ટાઈમ જ નથી. હવે આવી ચિંતા કોને થાય? જ્યાં આ બધું હોય, જેને હોય જ નહીં આવી ચિંતા થાય. એમ જ પ્રભુને જગાવવાના છે, સામગ્રી કરવાની છે, શિંગાર, આ બધી કોને થાય? જેના ઘરે ઠાકોરજી હોય, નસીબ વાળા હોય ને એને જ અમુક ચિંતાઓ થાય. દુર્ભાગીના ચિંતા થાય, નિષ્કંચનને કાર્ય આવી ચિંતા થાય કે 5 ગાડી ચલાવશે કોણ? જેને ત્યાં વૈભવ હોય એને આ થાય. એમ તમારે ત્યાં આ વૈભવ મહાપ્રભુજી રાખ્યો છે તો પ્રભુની ચિંતા તમે કરી શકો છો. દુનિયાની ચિંતા કરનાર ઠાકોરજીની ચિંતા કરવાનો લાભ આપણને મળ્યો છે તો આનાથી મોટી સેવા બીજી કઈ હોય? એટલા માટે પ્રભુ સંબંધી ચિંતનમાં રહે, મનોરથો મનમાં રાખવા. અને બધાને બોલાવ્યા છે, સુંદર સુંદર સામગ્રીઓ સિદ્ધ કરાવી છે. એટલી બધી વ્યસ્તતા હતી કે થયું કે આ પ્રભુને હમણાં સાચવવાનો સમય નહીં રહે. એટલે ગાડું હતું, એની નીચે પલનું બનાવી દીધું, કપડું બાંધી દીધું, પારણું બનાવી દીધું અને લાલનને એમાં પધરાવી દીધું. જે કાંઈ સામગ્રી બને એને ગઢામાં ભરી અને આ ગાડા ઉપર મૂકતા ગયા. અર્થ કર્યો, શકટ એટલે સંસાર, બંને પૈડા સ્ત્રી અને પુરુષ, અને સંસાર રૂપી શકટમાં લૌકિક રસોને ઉપર અને ભગવાનને નીચે રાખો તો ભગવાનને ગમતું નથી. તું વૈષ્ણવ થઈને મારી પ્રધાનતા ન માને અને તારી પાસે અપેક્ષા ના રાખું તો કોની પાસે? પ્રભુ છે તો એની કૃપાથી બધું જ છે. અને પ્રભુ નથી તો મેળવેલું પણ મુક્તિનું કારણ નહીં બને, બંધનનું કારણ બનવાનું છે. તો આ પ્રભુ થકી બધું છે. જ્યારે આવો ભાવ થાય તો જ પ્રભુ પ્રસન્ન થાય. અને અહીંયા ભગવાનને ભૂલી ગયા, રસોને ઉપર શકટાસુરે પ્રવેશ કર્યો. પ્રભુએ ચરણનો પ્રહાર શકટ ઉપર કર્યો, શકટ તૂટ્યું, બધા રસો ઢોળાઈ ગયા. ભગવાનને રસ ઢોળવામાં રસ નથી, એને તો ભક્તનું ચિત્ત એનામાં રહે એમાં રસ છે. અને જ્યારે શકટ ભંજન થયું, બધા ગભરાયા, અરે ઠાકોરજીને આ શું થઈ ગયું? ભાગતા દોડતા આવ્યા. મહાપ્રભુજી સમજાવે કે શકટ ભંજનની લીલા કરી ઠાકોરજીએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કરી દીધો. જે સંસાર સાચવવાની આસક્તિ હતી ને, મનમાં એમ થઈ ગયું હવે સંસારનું જે થવું એ થાય, અમારે તો ઠાકોરજીને સાચવવાનું. આપણા જીવનમાં એવું થાય ને, ઘણી વાર સંસારને સાચવવામાં ઠાકોરજીને સાચવવાનું ભૂલી જઈએ. લોકોને ગમશે કે નહીં એ ચિંતામાં ઠાકોરજીને શું ગમે છે એ સાચવવાનું ભૂલી જઈએ છીએ. જેવું થાય ને, ઘણી વાર સત્સંગ કે મનોરથ રાખીએ ત્યારે બધાને સાચવવામાં, જેનો મનોરથ છે એને જ ભૂલીને આપણે સાચવવામાં લાગી જઈએ. પ્રધાન તો પ્રભુ છે, મારે ઠાકોરજીને સાચવવાના છે. અને જેને પ્રભુને સાચવી લીધા ને, પ્રભુ એનું બધું જ સાચવી લીધા. એટલે હંમેશા એ યાદ રાખજો, મારો ઠાકોરજી રાજી રહેશે ને તો દુનિયા આપમેળે મારા પર પ્રસન્ન થઈ જશે. મારે પ્રભુને સાચવવાના છે. અહીંયા જ્યારે આવો ભાવ થયો, લૌકિક આસક્તિનો નાશ થઈ ગયો, એટલે પ્રભુની જીવનમાં પ્રધાનતા થઈ ગઈ.